તો આ દાસી જીવણ કે મારે તો નૂર વધી જુ મુરગું. દાસી જીવન ભીમ ગુરુ ચરણે કે નેણામાં આયા નૂર હતું એનાથી બમણું થઈ જવું તો એનો ધારું મટી જો એમ. આ થાવર જંગમ જળતર ભર્યો વચમાં ચંદાએ સોર રે ઘટો ઘટમાં રામ રમી રહ્યો દિલ હીણાથી રહ્યા દોર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. શું તો બધામાં પણ દિલ હીણા છે ને કૂડા છે એનાથી હું સેટો છું અને દિલ હીણા મટી જાય તો હાદરા દૂર કે થાવર જંગમ જળતર ભર્યો વચમાં ચંદાએ સોર રે રોમે રોમે રંગ લાગ રહ્યો ને નકશે કા પ્રગટ્યાય નૂર પ્યાલો મેં પીધેલ છે ભરપૂર. આ નખથી સોટી હતી કે ચાય ખાલી નહીં એનો નૂર વધી જું એને તેજ તણો અંબાર. હે મોને પૂરા ગુરુ મળ્યા દાસી જીવણ એમ કહે છે. હવે આ દાસી જીવણ ગોકુળ આઠમ આવી. ગોકુળ આઠમ તે ઘરના જાલુબેનને કહે છે જાલુ આપણે હવે ગોંડલ જઈએ 8 કિલોમીટર દૂર છે 4 કિલોમીટર જેવું તો ગોંડલ થઈ અને હટાણું કરી આવી. હટાણું કે કરી આવીએ તો આપણે તહેવાર ઉજવાય પણ હટાણું કરવા શેનું લઈને આવું તો જાલુમાં કને 10 રૂપિયાની નોટ હતી એ જીવણ ભગતને દીધી. જીવણ કે હાલો ત્યારે હાલતા થાય હાલ્યા ગોંડલમાં આવ્યા વેપારીની દુકાને બેઠા. હવે અહીંયા બેઠા તો અહીંયા એક ઘોડીવાળો આવ્યો કે ઘોડી 20 રૂપિયામાં મારે વેચવી છે. તો જીવણને ઘોડી ગમી છે કે ભાઈ 10 રૂપિયા છે તો 10 રૂપિયા કીધી દેશો વાયદો રાખું. તો જ્યારે ભેગા થાય ત્યારે તમારે અત્યારે ભેગા છે અને બીજી વારના જ્યારે ભેગા થાય ત્યારે તમારે 10 રૂપિયા દઈ દેવા. તો કે કાંઈ વાંધો નહીં. દાસી જીવણ તો હવે અહીંયા બેસી જા. હવે એ ઘોડી લઈને અહીં જાલુબેન તો એકલા વાટ ધોઈ અને ઘરે આવતે રહ્યા. રૂપિયા તો હતા નહીં હવે શેનો આ સામાન લેવો. હવે દાસી જીવણ તો અહીં ઘોડી 20 રૂપિયાની લીધી 10 રૂપિયા બાકી રાખ્યા અને અહીંયાથી વરતા વર્યા તો સામેથી એ ઘોડીવાળા સામેથી આવે ના સામે દાયરા ને વસ મજા ભેગા. ભાઈ વાયદો પૂરો છો કે ત્યાં ભેગા થાય અહીંયા 10 રૂપિયા દેવા તો મારી ઘોડી દે ન કે મારે 10 રૂપિયા દે કે ભાઈ 10 રૂપિયા થયા નહીં તો ઘોડી લઈ જા પાછી. તો ઓલો ઘોડી લઈને હાલ્યો તો આ તો પાટલી વાળી બેસી જાય ભજન ગાવા. તો સામેથી વળી ભગવાન આવ્યા તો ઓલા ઘોડીવાળાને કહેલા ભાઈ આ ઘોડી ક્યાંથી લઈ આવ્યા કે મારા માંગણા હતા પૈસા ભરતો નથી કરું શું. તો પૈસા તો હું ભરી દઉં. ઘોડી દિયા જીવણને પાછી પૈસા ભગવાને ભરી દીધા અને જીવણ એ ઘોડીના પૈસા ભરી અને અહીંયાથી રવાના થયા. તો આ ઓલા માથે પોટલું અને જીવનનું રૂપ લઈ અને ગોકુળ આઠમ કે આપણે ઉજવવાની છે તો જાલુમાં કે વાટ જોતા છે તે કે લો ઉતરાવો. તો જાલુમાં માલકોરથી અહીંયા ઉતરાવા પોટકો ઘરમાં મેલ્યો અને ભગવાન અલોપ થઈ ગયા. દાસી જીવનના રૂપમાં હતા એ અલોપ થઈ ગયા. એટલે જાલમાં લમણા વાર્યા કે આ મને પોટલો દઈ જા જીવન ભગત હતા ને જા ચાય દેખાણા નહીં. તે મનમાં કાંઈક થયો તો ખરો પણ કાંઈ નક્કી ના થયું. અને પછી આ તો 8મે ઉજવાય જઈ 9મે ઉજવાય જઈ અને 3-4 દી સાથે 11સના જીવન ભગત આવ્યા ઘોડી લઈને માથે પોટલું લઈને લો કે હું તો ભજન ગાવા રોકાઈ જતો અને આપણે 8મ ઉજવાય કે 8મ તો ઉજવીએ ના છીએ 8મ તો વીતીએ જઈ અને તમે પોટલું લઈને મને દઈએ જા. હું તો કે હું તો આદત આવું રહ્યો તો પોટલું દેવા આવ્યો કોણ કે એ તો મારો વાલો. એક વિચાર તો કરો તમે આ ભગવાને કેવા કામ કર્યા છે સંતોના. આપણે આપણો છોકરો હોય તો કે ના તમે કોઈ એમ નહીં કરું
અને ભગવાને કેવા કામ કર્યા? સેન ભગત કા કાટ્યા ફંદા, નાઈ બન કર આયા નંદા, પ્રેમ સુપાવ દબાયે ભગવાન ભગત કે પ્યારે. સેન ભગત એક નાઈ હતા. નાઈમાં તો સમજાય ને. તો એ બધાને એ રાધાની નોકરી કરે, રાધાની દાઢી કરે, પગચંપી કરે અને હાથે ઘરે આવતા રહે નોકરી કરતા. આજુબાજુ બધા લોકોને ખબર પડી કે સેન ભગત એક મહાન છે. તો સેન ભગતના ટોરે ટોરા દર્શન કરવા આવે. એટલે સેન ભગત હાથે આવતા રહે ને સવારમાં જાય, પણ રાંધીને ટિફિન ભેગું લઈને જતા. ધાપે પહોંચ્યા ને 8-10 માણસો ભેગા થઈ જાય કે આ ગામમાં સેન ભગત છે કે હા, તમે ઓળખો તો કે હા, એનું ઘર દેખાડો કે હા, તો હાલો વરો પાછા. તો આ સેન ભગત તો પોતે હતા, તો વર્યા પાછા. હવે સેન ભગત પોતે હતા, ચેનું ઘર દેખાડે? પોતાના ઘરે લઈ આવ્યા, ખાટલા ઢાર્યા, બધાને નાવ ધોવો, આરામ કરો, ત્યાં સુધી ખાવાનું થઈ જાય, બધાને રમાડ્યા. ઓલા બપોર થઈ ગયા કે હવે સેન ભગતનું ઘર તો દેખાડવા હાલો, કે ભાઈ તડકો થોડોક ઓછો થાય ને પછી કે ઘર દેખાડીએ. તો ઓલા મહેમાન કંટાળ્યા, ભાઈ ઘર દેખાડવા હાલો, અમારે મોડું થાય પાછું આવવું છે. કે ભાઈ જેને તમે દર્શન કરવા આવ્યા સેન ભગતને, આ સાંભળું સેન ભગતનું છે, આ સાંભળાને સેન ભગત કહે છે. ત્યારે ઓલા ફેરથી પગે લાગ્યા કે ઓહો, હવાના તમે અમારી સેવા કરાવ્યા તો કહેતા નથી કે હું સેન ભગત છું. એમ ના કીધું કે હું સેન ભગત છું, પણ આ સાંભળાને સેન ભગત કહે. તો એ તો બધા રાતા રહ્યા. સવારમાં પાછા રાધાની નોકરીએ જા, તો રાધાને હાથ દોડ્યા સેન ભક્તે, કાલ કે મારે ઘરે મહેમાન હતા એટલે તમારી દાઢી ના થઈ, પગચંપી ના થઈ, હું નોકરીએ આવી વેચ્યો નથી. હાથ આવ્યો તો રાધા તો દાંત કાઢ્યા કે કાલ તો તમે દાઢી મારી કરી, આ કોઢ હતો તે આ મોઢાનો એ મટી જો, આ તમારી સહી. અરે પણ હું તો આવ્યો જ નથી ને, આ મારે સહી ચાંતી હોય ને દાઢી મેં નથી કરી. તો કે તો એ મારા ભગવાન. તો રાધાને ત્યારે ખબર પડી કે આ તો ભગવાન એના હાથે દાઢી કરવાયા. આ તો બાપ દીકરો હોય, બાપ દીકરો કોઈ હોય, અને બાપ એમ કે છોકરાને કે મારે દાઢી કરી દે ને, હે બાપા આ 50 રૂપિયા લઈ જાઓ, 100 રૂપિયા લઈ જાઓ, બજારમાં દાઢી કરાવી આવો, કોઈ ખગાવાલા દેખશે ને કે લોભિયા. બાપ દીકરો ભેગા થયા તો હાથે દાઢીઓ કરાવી રહ્યા. કો દાઢી કરાય કાંઈ? તો ભગવાને આ સેન ભગતના હાથે રાધાની દાઢી કરવા જા, તો કેવી વાત હશે હે? તો પછી રાધા છે ને ખુશ થઈ જા કે સેન ભગત આજથી તમારો પગાર થાલું, નોકરી થાલું, તમારે મહેમાન આવે તે દી નહીં આવે તો તમારો પગાર થાલું. પણ મારા ભગવાન મારા હાથે તમારી કે મેલ ધોયો, દાઢી કરી, હવે મારા ભગવાનને આવું દખ મેં દીધું, હવે મારે એની નોકરી કરવી, તમારી નહીં. હરિની માયા હરિને સોંપી રે ભક્તિના સારું, હરિની માયા હરિને સોંપી રે ભક્તિના સારું, પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિના સારું. તારા મતી જરા ન લાજા, છોડ્યો ધ્યાન રાજા, તારા મતી જરા ન લાજા, છોડ્યો ધ્યાન રાજા, ઋષિઓની સેવા કરતા મર્યાદા મેલી રે ભક્તિના સારું, હરિની માયા હરિને સોંપી રે ભક્તિના સારું, પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિના સારું. સતી તોરલ તો એ વસાણા, સધીરાને તો બોલે બંધાણા, સતી તોરલ તો એ વસાણા, સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા રે ભક્તિના સારું, હરિની માયા હરિને સોંપી રે ભક્તિના સારું, પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિના સારું. રાજપદમણી રૂપદે રાણી, પાટે જાતા ચંદ્રાવતીએ જાણી,
રાજપદ હમણી રૂપદ રાણી પાટ જાતા ચંદ્રાવતીએ જાણી રાહુર માલાએ તારવારો તાણી રે ભક્તિ ના સારું હરિની માયા હરિને સોંપી રે ભક્તિ ના સારું પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિ ના સારું મીરાબાઈને લાગી તાળી ગિરધર વિના કશું ના બાળી મીરાબાઈને લાગી રે તાળી ગિરધર વિના કશું ન બાળી રાણાજીએ ઝેર તો દીધા ગાળી રે ભક્તિ ના સારું હરિની માયા હરિને સોંપી રે ભક્તિ ના સારું પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિ ના સારું આ ખોડી જુઓ પીરન ખાતા પતિવ્રતા પાડી પાટે જાતા ખોડી જુઓ પીરન ખાતા પતિવ્રતા પાડી પાટે જાતા વાચ કાચના હતા સાચા રે ભક્તિ ના સારું વાત કાચના હતા સાચા રે ભક્તિ ના સારું હરિની માયા હરિને સોંપી રે ભક્તિ ના સારું પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિ ના સારું ટેકવાળાને હટક આવે પમર ના કહેવાથી દિલ ના ડગાવે ટેકવાળાને હટક આવે પમર ના કહેવાથી દિલ ના ડગાવે એવી સતીઓ હમરા પર જ આવે રે ભક્તિ ના સારું એવી સતીઓ હમરા પર જ આવે રે ભક્તિ ના સારું હરિની માયા હરિને સોંપી રે ભક્તિ ના સારું પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિ ના સારું માન મેલીને મંડપ માણ્યા સદગુરુના વચને વેચાણા માન મેલીને મંડપ માણ્યા ગુરુના વચને વેચાણા દાસ જબુ કે વેદે વખાણ્યા રે ભક્તિ ના સારું હરિની માયા હરિને સોંપી રે ભક્તિ ના સારું પોતે પોતાની મર્યાદા મેલી રે ભક્તિ ના સારું એટલા માટે સંત બોલે અટપટું બોલે બોલ રીત આવે સદગુરુની તો રતિ ના રહેવે મેલ આપણે 10 ગ્રામ હોનું એટલે તોલું એક થાય અને દાગીનો ઘડાવા દીધો અને અડધા તોલાનો દાગીનો થાય તો શું કહેવાય તો ઘટ્યો ને તો સોરી લીધો ને તો સંતો જે છે એમાં તો ઘટી જાય સૂકી જાય કસોટીમાં તો ઘટી ભક્તિ આપણે હોનાનો દાગીનો છે એને અગ્નિમાં નાખવો પડે તપાવવો પડે અને તોય ઘણના ઘા ખમે ને ત્યારે દાગીનો બને સંતોને આવા કસોટીના દાગ દુઃખના ઘણના ઘા અને જેમ અગ્નિમાં વરાય એમાં કસોટીમાં વરાય છે અને આ જગત એની કસોટી કરે છે અને કસોટીમાંથી પાર પડી જાય ત્યારે કે ભાઈ જેટલું હોનું આપણે લીધું એટલો દાગીનો પૂરો છે તો અધૂરો હોય તો ઘટ્યું તોલામાં 10 ગ્રામ હોય ને એમાં 5 ગ્રામ થાય તો 5 ગ્રામ ઘટ્યું તો સંતોમાં તો ઘટી જાય તો ભક્તિ ઘટી જઈ ઘટે નહીં સત ના સૂકે તો ઘટ્યો નહીં એટલે આ સંતો કહે છે કદી સદગુરુ કસણી દિયે દિલ ડગે નહીં તો કે સુખમાં તો આમે ના ડગે પણ કસોટીમાં ના ડગવી દુએ કદી સદગુરુ કસણી દિયે દિલ ડગે નહીં તોય સદગુરુ સેવા કારણે હાજર યુભા હોય એમ જ માને કે હરિની માયા છે ને હરિ આપણી અંદર બેઠો છે ને હરિના માટે શરીર છે અને હરિનું છે ને તો હરિને હોંપતામાં શું વાતા
હરિની માયા હરિને સોંપી રે ભક્તિના ચાર. એક દી આ બધા દાતા રહે એટલે આપણે શું કે ભાઈ ભગવાન એને લઈ જાઓ, ભગવાનના ધામમાં જા. એ તો ભીડાણે જા ને, પણ જીવતા એને સોંપી દે તો એ હાથા જા. દેવતા કસોટીમાં એના થઈ જાય તો એની ખબર રાખે ને એની પત રાખે એમ કહે છે. એટલે આ સંતો એ કહે છે તારામતી જરાન લાજા છોડી યોધ્યાના રાજા, અને ઋષિઓની સેવા કરતા મર્યાદા મેલી રે ભક્તિના સાર. તારામતી આવી સેવા કરી, પોતાનો રાધા વેચાણો, પોતે વેચાણો, એનો દીકરો વેચાણો, અને સેવા કરવામાં કે હરિની માયા છે અને હરિની સેવા કરવી છે. સંતોએ હરિનું રૂપ છે અને મારી અંદર હરિ છે ને હરિના કામમાં વપરાય છે, તો આમાં દુઃખ લગાડવાનું આવે જ છે. સતી તોરલ તો એવા સાણા સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા રે ભક્તિના સારું. ઘરમાં રૂપિયા હોય તો વાણીઓ ધીરે, કોઈ ચાંદી હોનાનો દાગીનો હોય તો ધીરે, પણ કાંઈ તોરલ કને નહોતું, દાડેદા કને કાંઈ નહોતું. તો દાડેદાને કે આપણે ઘરે સંતોએ હવે શું કરશું? તો કે તરવાર લઈને જાઉં તો લૂંટી આવું કોકને તો ખવડાવું, કે પણ ઓલા બેલની કને પોકારી દે એને શું, આજથી હું તરવાર આ નહીં હાકું. અને હવે લો તો શું વરે એ નહીં બારવટિયા, તો પીરની પદમી તો દાતીરી કહેવાય ને. તો તમે લઈ આવો, તો મારા કને તો આ શરીર છે એ દાગીનો છે, બીજો કાંઈ છે નહીં, તમે તો એમ કરો એમ. સતી તોરલ એવા સાણા શરીર સધીરાને બોલે બંધાણા, શરીર વેચીને લાવ્યા દાણા રે ભક્તિના સારું. તો એક શરીરમાંથી આ દાણા લીયા અને સંતોને જમાડ્યા, અને એ સૂકવવા જાત તો દાડે તો ખંભે ઉપાડીને પગથિયા મેકીને આવતા રહે એવો વરસાદ કીચડ હતો. અને સતીરાણી માથે જા, સધીરાને કાંઈ પાપ હતા તો એને શક્તિમાં દેખાણા અને માફી માગી પગામ પડ્યો. તોરલે 3 નર તાર્યા, સાસટિયા ને સધીર, જે સાલ જગનો ચોટો એને પલમાં કીધો પીર. હવે કદાચ એ મેલવા જો ત્યારે તરવાર ભેગી લઈને ભેગો જોતો તો અધૂરો ને. પણ ના, કે આપણે તો હવે એ ન થાય, આપણે હવે એ હરિની માયા છે તો હરિ સારું થઈને આ પ્રાણ દેવા, આ શરીર દઈ દેવું, પણ હવે એ તરવાર ના લેવાય. તો જુઓ તમે સતી તોર લઈ એ શરીરને સમર્પિત કરી દીધું. રાજ પદમણી રૂપાદે રાણી, કેટલી પદમી લાગી એને, રાજ પદમણી રૂપાદે અને રાણી. આવી રાજ પદમણી રૂપાદે રાણી પાટે જાતા ચંદ્રાવતીએ જાણી, રાહુર માલાએ તરવારો તાણી રે ભક્તિના સારું. પહેલાં રાજધાનીઓમાં જ ભક્તિ હતી, અને ભક્તિ કરે એને આવું તલવારું લઈને અને મારી નાખવામાં આવે એવા રાજાઓ રીસે ભરતા અને એની કસોટી થતી. આજ તમને કોણ રોકે કે આ તમને તરવારથી કાપી નાખશું? ચાહે દાખલો ખરો કે ભાઈ અહીંયાને ભાવ આવે, પ્રેમ આવે, અહીંયા જાય, હવને ઠીક લાગે ત્યાં ભરવા, પણ ચાહે એવો દાખલો કરો કે એને તરવાર લઈને નાડા પ્રિયાને મારી નાખે. તો કેટલો બધો આ કલિયુગમાં ભગવાને એક સેલ કરી દીધું છે. મીરાબાઈને લાગી તાળી, ગિરધર વિના કશું ના પાડે. તો મીરાબાઈને એવી તાળી લાગી છે તો એને ઝેરમાં ભગવાન દેખાણા, હાફ ગરામાં ના જતો એમાં પણ ભગવાન દેખાણા, તલવાર રાણો લઈને માથું કાપવાય તો એમાં પણ ભગવાન દેખાણા. આવી તાળી ભગવાનથી લાગી છે. તો મીરાબાઈને લાગી તાળી, ગિરધર વિના કશું ન પાડી, રાણાજીએ ઝેર તો દીધા ગાડી રે ભક્તિના સારું. અરે રાણાજીને કહેજો રે ફરી ઝેર મોકલે, અને મારા ગુરુજી એ અમૃત કરવા પધારશે. ઝેરની માગણી કોઈ કરે તો એ મીરાબાઈએ કીધું કે રાણા તારો ઉપકાર, તે સારું કર્યું, મને ઝેર પાયા, તો ઝેર પાયા ત્યારે મારા ગુરુજી મારા કને આવ્યા ને અમૃત કર્યા. તો હવે બીજી વારે મેકતી એટલે વરે મને બીજી વાર દર્શન થાય. એટલે આ સંતો એ કહે છે મીરાબાઈને લાગી તાળી, ગિરધર વિના કશું ન ભાળી, રાણાજીએ ઝેર તો દીધા ગાળી રે. તો આ ઝેરમાં કે ભગવાન તે આ તારો પ્રસાદ છે, તોને સમર્પણ કરી હું પીવું, તારો પ્રસાદ છે, તો તારા વતીથી હું લઈશ તો અમૃત થઈ જશે, હું પીશ તો ઝેર છે.
તો મીરાબાઈ પણ બચી જા. તો આ રાચની રાચ રહેતોય તકલીફ છે, દીનો દી રહેતોય તકલીફ છે. આખી દુનિયામાં બધા રાવણ હોય તો કેમ દીવું? અને બધાય રામ રામ હોય તો રાવણ કોણ છે એની શું ખબર પડે? તો રાવણ બને અહીંયા રામ એ છે ને. અને રામ એવા છે કે રાવણને મારે છે એટલે લોકોને શાંતિ થાય છે. તો એવી રીતે આ સંતો છે એ રામવાળા છે, અજ્ઞાની છે એ રાવણ છે. તો એ સંતો અહીંયા આમે લડતા નથી પણ અહીંયાને શિક્ષા મળી જાય છે એટલે એ વળી પાપ હટી જાય છે. કે વાલિયો લૂંટારો એક આ રાવણ દેવો હતો, પાપી હતો, બધા લૂંટફાટ કરતો. પણ રામવાળા ધકી જા તો સંતોને શરણે જો, વાલ્મીક ઋષિ બની જો તો રામ મળ્યા જ ને. આ જાડે તો રાવણ દેવો હતો, અભિમાની માથા કાપે એટલે શું કહેવાય? તો એને પણ સતી તોરલ મળી જા તો એ પણ એક તરી જાઓ ને, એ રામવાળા તો મળી જ જા ને. તો તેના તમે દાખલા લ્યો એના. તો ટેકવાળાને અટક આવે, પામના કહેવાથી દિલ ન ડગાવે. તો આવી બધી સતીઓ હતી, એના લોકોએ નિંદા કરી કોઈ પાર વગરની. તો પણ એના દિલ ડજા નથી કે ભક્તિ મૂકી દઈએ, ગુરુને મૂકી દઈએ. અને એવી સતીઓ અમરા પર જાવે રે ભક્તિ ના સારું. ખોળી જો પીરના ખાતા, પતિવર્તા પાડી પાટે જાતા, વાચ કાચ ના હતા સાતા. એ પાપ ના કરે પતિથી અને જે બોલે એ પારે. આ સંતોનો નિયમ હતો. માન મેલી મંડપ માણ્યા, સદગુરુના વચને વેચાણા. દાસ જબુ કે વેદે વખાણ્યા રે ભક્તિ ના સારું. હરિની માયા હરિને સોંપી ભક્તિ ના સારું. આપણે કોઈ આવે કે કેટલા દીકરા કે 2, કેટલા દીકરા કે 3, કેટલા દીકરા કે આ ભગવાનના છે ભાઈ. ભગવાનના કામમાં આવવા જો ને તો ભગવાન ના આવે તો ના બાવા થાજો બાવા કે. અને હુમલો આવે ને રાતા રહે તો ભાઈ ભગવાનને ના ગમ્યું તો હવે રાતા રહે. ત્યારે ભૂંડ પેને દેવાની ને. સારો ધીરો પાકે તો મેં ડીએપી નાખ્યું, મેં ખાતર નાખ્યું, દવા નાખ્યું, અને બગડી જાય તો ભગવાનને દેવું નથી. ત્યારે ભૂંડ પેને દેવાની હે, સારું આપણે લેવાનું. તો ભગવાન ચેવો દયાળુ છે. આખી દુનિયામાં મેં વરહાડે આપણે કાં પશુ અને પંખીયાને કાં બધે પાવા દઈએ કે તો જેને દેવું દુવે છે એવું કોઈ ખાડામાં ભરાય, તળાવમાં ભરાય, નદીમાં ભરાય તો પાણી પણ મળી રહે, ખાવાનું પણ મળી રહે, ઘાસ પણ મળી રહે, માણાને પાકે તો દાણા પણ મળી રહે. તો આખી દુનિયામાં તમે આ એક રાપરનો દાખલો રહ્યો કે આવડું રાપર થઈને કાયમને કેટલા દાણા ધોતા છે. તો પછી આ ભચાઉને કેટલા ધોવે, આ ભુજને કેટલા ધોવે, આખા કચ્છ તાલુકાને કેટલો ધોતો હશે. તો ચાય એવો દાખલો ખરો કે આ ચાય ધડતું નથી. તો પાકતું હશે તો બધાને પોકે છે ને. તો આ ભગવાનની કૃપા જેટલી કહેવાય. તો આ માણસને સેના વગર ચાલે, ખાધા વગર ચાલે, પીધા વગર ચાલે, આ ધરતીમાં ફરવા વગર ચાલે. તો કાંઈ માણસની સત્તા થોડી છે. આ તો બધી પરમાત્માની કૃપાથી આ બધાને મળ્યું છે. તો પરમાત્માની અસીમ કૃપાથી આપણને મળ્યું છે. તો કૃપાને પાત્ર થઈ એની કૃપાનો આપણે આભાર માનવો પડે. આંચમાં અંધાપો હોય ને ત્યારે એની કિંમત થાય કે ભગવાન મને હાથ દીધી હોત ને તો હું દુનિયામાં શું છે એ બધું જોતો કરી. આ પગ નથી, પગ મારા થાચા, હવે લૂલો છું ને તો હું હાલીને ત્યાં જાઉં. મારે પગ હોય તો આ બધાય મંદિરે જાય, બધાય સેવા કરે, બધાય તીરથ કરે, હું એમ જાઉં. એટલે ના હોય ત્યારે કિંમત કરે, પણ હોય ને કિંમત કરે તો એને ડબલ મળી જાય. તો સજા થાય ને પછી કિંમત કરે તો હોય એ ખોવાઈ જાય. એટલે આ સંતો કે આ ભણે એને નોકરી મળે કે ના મળે. તમે કાલથી ભણવા દાવ અને તમે કે મને મારે હવે ભણવી દે તો તમે કાંઈ ભણી શકો હવે તો ખોવાઈ જાઓ કે નહીં. હવે એ તમે નાનપણમાં ભણ્યા તો તમે સાહેબ કોઈ મિનિસ્ટર થઈ જાત તો તમે સાહેબ થઈ જાત. હવે તમે કાલથી ભણવા દાવ તો 70 વર્ષે હવે તમે સાહેબ કાંઈ થઈ શકો હે? હવે 70 વર્ષે કાંઈ સાહેબ થઈ શકો? આ નાનપણમાં ભણ્યા હોય તો સાહેબનો કદાચ ભાગમાં હોય તો મળી જાત ને. હા, ત્રિકમ સાહેબ એક દી હતા, ભાણ સાહેબ એક દી હતા. આ કુંભારામ બાપુ તો હમણાં 50 વર્ષ ત્યાં એ પણ અત્યારે અહીંયાના ચેટલાય ચમત્કાર ને ચેટલાય પડતા છે કુંભારામ બાપુના.
જેને બંધુ ના લાગી એવા તો કેટલાય છે. પણ હતા ત્યારે માણસ શું માનતા? આ તો માણસ છે, આ તો ભગત છે, પણ ભગવાન છે એવું ના સમજાતું. ત્રિકમ સાહેબે પાણા ઘાઘરા એના નારિયેલ કર્યા, ધૂળ ઉડાડી એનો ગલાલ કર્યો, અને ડોલીમાંથી હાલીને જા આંબલી ખેવાઈને સમાધિ લીધી. તો તે દી પાણા ઉડાડ્યા એ ના ઓરછા તો હોય તો ને. અને આર કે એ તો સાહેબ થઈ જાય, ભગવાન થઈ જાય. તો દાતારા કેળે કિંમત કરવી સારી કે હોય ને કિંમત કરવી? તો આપણી અંદર કોણ છે? ભગવાન. હવે આપણને એની કિંમત કેમ ન થતી? ખબર નથી એટલે, ઓળખાતા નથી એટલે. હવે ઓળખાય તો તમારી અંદર એની જ વસ્તુ છે. 5-25ના ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરામાં. 5-25ના ઝઘડામાં હીરો ખોવાણો મારો કચરામાં. નહીં મંદિરમાં નહીં મસ્જિદમાં હીરો વસે મારો હિરદામાં. તો ને મંદિરમાં ભગવાન નહીં મળે, મસ્જિદમાં નહીં મળે, તારું આ હૃદયરૂપી મંદિર છે, અહીંયા તારો આત્મરૂપી હિરલો છે. અરે મનખા જાલામાં હિરલો દોયલો મેરે ભાઈ, વારે વારે મિલણા ન હોય રે બલહારી. મારા હાચારે ગુરાને, હાચારે ગુરાને, મારા પૂરા રે ગુરાને. તમે હથિયારાની દુકાનો અંધારમાં દાવ ને તો કેટલી હોય છે, સરીન, સાકુન, ભાલાન, બરસીઓન, તરવારોન. પણ ઘા એકેને ના લાગે ત્યાં સુધી પીડાની ખબર પડે? દુકાનવાળાને ઘા નથી લાગતો, લેવાવાળાને ઘા નથી લાગતો, પણ ચાંક લડવા જાય અને ઘા લાગે એને પીડાની ખબર પડે ને. વેચાવાળાને ખબર પડે તો લેવાવાળાને ખબર પડે, તો સાંભળવાવાળાને ના ખબર પડે, કહેવાવાળાને ના ખબર પડે, પણ ગુરુના વચનના ઘા લાગ્યા હોય ને એને ખબર પડે. અરે જેમ હથિયારનો ઘા લાગે ને એને પીડાની ખબર પડે, એમ વગર ગુરુએ આની આ ખબર ના પડે. ઘાવરે લાગ્યા રે જે દી જાણીએ મેરે ભાઈ, બિના ગાવે દર્દ ન હોય રે બલહારી. મારા હાચારે ગુરાને, હાચારે ગુરાને, મારા પૂરા રે ગુરાને. અરે હાચારે ગુરાને, મારા પૂરા રે ગુરાને. બલહારી મારા હાચારે ગુરાને. બલહારી મારા હાચારે ગુરાને. મનખા જલામાં હિરલો દોયલો મેરે ભાઈ, સાહેબ કબીર કહે સુનો મેરે સાધુ, વારે વારે મિલણા ન હોય રે બલહારી. મારા હાચારે ગુરાને, હાચારે ગુરાને, મારા પૂરા રે ગુરાને. હરે હાચારે ગુરાને, મારા પૂરા રે ગુરાને. બલહારી મારા હાચારે ગુરાને. કે જેમ હથિયારનો ઘા લાગે એમ ગુરુના વચનનો ઘા લાગે તો એની વચનની કિંમત થાય. ઘાવરે લાગ્યા જેદી જાણીએ, અને બીના ઘાવ દર્દ ન હોય. કે બીના ઘાવ દર્દ એટલે પીડાની ખબર ના પડે, ઘા લાગે તો પીડાની ખબર પડે. એમ ગુરુ ગમ વિના વાત કહેસી, કોઈ સંત મળે ઉપદેશી. પ્રેમ રે લાગ્યા જેદી જાણીએ, ને બિના પ્રેમ મિલણું ના હોય બલહારી મારા હાજા ગુરાને. તમે બીડી પીઓ છો ને, ભૂંગળી પીઓ છો ને, ચા પીઓ છો ને, તો આ દુનિયાની અંદર પ્રેમના ટુકડા થઈ જાય. બીડીમાં પ્રેમ, ચામાં પ્રેમ, અફેણમાં પ્રેમ, આઘાપાસીમાં પ્રેમ, નીંદા ઈરખામાં પ્રેમ, વઢવામાં પ્રેમ, કોકનું ચોરી કરવામાં પ્રેમ, અને દાવા આવવામાં પ્રેમ, હગાવાલામાં પ્રેમ, ખાવામાં પ્રેમ, પીવામાં પ્રેમ. આ પ્રેમના ટુકડા થઈ જાય.
વધ્યો ઘટ્યો ભગવાનને દીધો. હવે એટલામાં ક્યાંથી મેળ પડે? આપણે ઓલો કોહ હોય ને કોહ, એને 4 કોર સીંડા તે ભરાય ત્યારે તો પૂરો ભરાય, પણ આમ બહાર આવતા આવતા આમ શેડ થતી હોય ત્યારે આમ આ ઓલા પિયામાં પાણી આવે ને ત્યારે ઓલા ઠેઠ ઓલા બર્ધના આઘા હોય તો એને થોડુંક પાણી દેખાય એટલે કે કોહ ભર્યો આવ્યો. આમ ભરેલ દેખાય પણ પાણી થોડુંક હોય એટલે પિયામાં દેખાતું હોય. એના મનમાં કે આ કોહ ભર્યા ને ભર્યા આવે. એવામાં એક સંત આવ્યા ને તે કે ભાઈ આ કોહ છોડી નાખ. કે કોહ છોડી નાખીએ તો ખાઈએ શું? કે ખાઈએ શું પણ આ પાણી બધું થાય, આ શેડો થાય રી કે. તો કે ના રે ના, તો તું આ કૂવા કાંઠે આવે ને ઓલા સંત હતા એ કોહ લીધો, 2 આલીથા માર્યા એટલે કોહ ભરાઈ જો, બરધિયાને આચ્યા ને વર્ત માથે બેસી જા. પછી ઓલો આમ શેડો થાય રહી ને તે ઓલા ઘર ધણીએ જોયું કે ઓહો આ તો કેરી હોય કે હું હુકાઈ જાય, બરધિયા હેરાન થાય, હું હેરાન થાઉં ને પીએ નહીં કાંઈ. હવે કે છોડી નાખો, હવે તમારી વાત હાથી હો. તો આને હંધાવી આવે ને પસે દોડ, તો એ હું જો હંધાવા અને પસે દોડ્યા ને તો ખેતરમાં પાછું. હવે આપણે આછા કનેથી નીકળી જાય, કાનામાં નીકળી જાય, મોઢા કને નીકળી જાય, આમ શેડ્યું તારી. આમાં આ ટકતું નથી, ચેટલાય ઠકાણે આ કાણા પડ્યા. હવે આ કાણા પડી જાય, હવે આમાં પાકે ક્યાંથી? હવે જેવું આમાં રેડે એવું પાછું પાકી જાય. હવે પાકે તો ને, આમાં ટકતું નથી તો પાકે ક્યાંથી? તો આને રેણ બેણ કાંક કરાવવું પડે ને. એટલે આ સત કે પ્રેમ રે લાગ્યા જેદી જાણીએ, બિના પ્રેમ રીઝણું ન હોય. હવે બધોય પ્રેમ ભગવાનમાં થાય તો ભગવાન ટક્કર ના થાય કે, અને ભગવાન એને મળી જ જાય. ભગવાન આપણાથી સેટા જ નથી. આ ભગવાન આપણામાં ના હોય તો આપણે એક પલ પણ આપણે બોલી ના શકીએ, દેખી ના શકીએ, સાંભળી ના શકીએ. તો ભગવાન તો આપણી અંદર આપણું રક્ષણ કરી રહ્યા છે, પણ આપણે એ ફરજ બજાવી શકતા નથી. એટલે સાહેબ કબીર કે સુનો ભાઈ સાધુ, અને વારે વારે મિલણું ન હોય બલહારી હાજા ગુરુને. તમારે નાનામાં નાની ચૂંટણી કેની છે? સરપંચની, એનાથી તાલુકાની, જિલ્લાની, ને પછી વિધાનસભાની, મંત્રીઓની, પછી વડાપ્રધાનની હોય છે ને. તો સરપંચમાં કેટલી હરીફાઈ છે? 20, 25, 50 લાખના ખર્ચા કરી છે. તો બેયને આવવું છે, બે ખર્ચ એટલું કર્યું છે. અને જીતી જાય એનો શું થાય? એનો ખર્ચો લેખી જો, પછી એની સતારી, એનો હોદો રહ્યો, અને 5 વર્ષ એ કમાઈ કે. અને હારી જો એનું શું? અને જીતી જો ને 5 વર્ષ કોઈનું કામ ના કરે તો આપણાને આ ઘણા વોટ આવ્યા ને ભગવાને આપણને ઉમેદવારી ટિકિટ દીધી ને માણસના અવતારમાં આવી જાય. હવે આવી જાય એટલે સરપંચના ગોળ પાવર આવી જો. આપણે ભગવાનનું કામ ના કર્યું એટલે હવે આમાંથી આપણે રાજીનામું દેવું પડશે. હવે બીજી વાર આપણને આ મનુષ્યતા ટિકિટ નહીં દે. કામ જ ના કરીએ ક્યાંથી છે? સરપંચ કામ ના કરે તો પબ્લિક એને વોટ દે તો 5 વર્ષ તો હમણાં પૂરા થઈ જાય છે. પછી શું થાય છે? એમ આપણી ઉંમર હમણાં કાલ પૂરી થઈ જાય છે. પછી શું થાય છે કે ભાઈ તમારે વોટ ના દેવાય, તમે કામ કરતા નથી. ને કામ કરે તો કે અનામત તમારે રાખવા, ડબલ રાખવા. તો સંત બીજે પલટે નહીં, જુગ જાય આનંદ, ઊંચ નીચ ઘર અવતરે આખર સંતના સંત. એટલા માટે આ સંતો કહે છે ભક્તિ કરો તમે, ભક્તિ કરો, કે જો મારા વીરા તમે ભક્તિ કરો. એટલે ભક્તિ એટલે શું? કુંભારામ બાપુ કીધું છે ભક્તિ કોઈ ટીલા તાણવાની નથી, ઘણા ભક્તિ કોઈ માળા ફેરવાની નથી, ભક્તિ કોઈને છેતરવાની નથી, ભક્તિમાં કોઈ નાટક નથી. તમારી અંદર ભગવાન બેઠો ને આ શ્વાસ હલાવે રહ્યો, શ્વાસે શ્વાસે તમને સદગુરુ એ માર્ગ બતાવે, અને તમારી અંદર બેઠો એનું નામની તમને ખબર નથી, એ નામ તમને મળી જાય એટલે ભગવાન રીધી જાય, એટલે તમારું કામ થઈ જાય. એટલે સુખદેવ મુનિએ ભજન કર્યું, નહોતો લીધો ગુરુ ઉપદેશ, સરગ ભુવનમાંથી પાસ આવ્યા ને લેવા ગુરુ ઉપદેશ. તો ભગવાન વેદવ્યાસ ભગવાનના પુત્ર હતા, પણ ગુરુ વગર અહીંયા દરવાજા બંધ થઈ જાય ને દેવલોકમાંથી પાસ આવ્યા. વળી અહીંયાના બાપા કને જા કે હું અહીંયા તો બાપા મને કહ્યું જગ્યા જ નથી ને દેવ લોકો દાવા નહીં દેતા, પણ તું નુગરો છે, તારે ગુરુ નથી તો કોણ દાવા દે? તો હવે શું કરવું? હવે તો ગુરુ કરાવી લે કે હવે હું સન્યાસી, બ્રહ્મચારી અને એમાંય ભગવાનનો પુત્ર, તો મારાથી કોઈક મોટો હોય એને ગુરુ કરાવો ને.
એવો અભિમાન આવ્યો કે તારાથી એ ઘણા મોટા. કોણ કે જનક રાધા, કે એને તો રાણીઓ ને બાણીઓ ને કેટલુંય છે, તું જાતો ખરી. તો સુખદેવ મુનિએ ગુરુ કર્યા, લીધો ગુરુ ઉપદેશ, 52 પેઢીઓ સહેજે તારી જુઓ ગુરુ ઉપદેશ. હજુ સમજ મારા વીર સાંકળની શેરીમાં હંસજે આવો હામે તીર. તો સુખદેવ મુનિએ જનક રાધાને ગુરુ કરાયા અને દેવલોકમાં જા અને 52 પેઢીઓનું નામ રાખ્યું અને 52 પેઢીઓ તારી. એમ ગુરુ બિના ચાહે કલ્યાણ કો કરે જોગ જપ તપ દાન, કાંકા નિષ્ફળ જાણીએ ભાંસદ વેદ પુરાણ. તમે આ ગામની ચાર કુરચી એટલી એ પડતર જમી પડી છે અને હારી જમી દઈને ખેડવા માંડો તો ગામ દાવો કરે કે ના કરે? તો તમારે દંડ ભરવો પડે ને મેકી દેવી પડે ને ઉપરથી તમારે લાસારી. કદાચ કાયદેસરની હોય ને તમારા ખાતે થઈ જાય તો કોઈ દાવો કરીએ કે? તો તમને 1 વર્ષ 2 વર્ષ 50 વર્ષ 100 વર્ષનું ખાતું મળ્યું. હવે તો તમારી અંદર ખાતાવાળો છે એની સહી જ નથી કરાવી, ખાતે નથી કરાવી, તો હવે તમે પડતર ખેડશે તો બીજી વાર તો તમારે દંડ લે ને. અને તમને આ ના મળે ને. સતગુરુ સાહેબ સહી કર્યો જેણે, પ્રેમ રે જોત પર કાશી રે જી. અખંડ જાપ આયો યા તમરો, અખંડ જાપ આયો યા તમરો, કટી રે કાલ કી ફાંસી મેરે સંતો ભાઈ, પ્રેમ રે જોત પર કાશી રે. સદગુરુ સાહેબ સહી કર્યો જેણે પ્રેમ જ્યોત પ્રકાશી. કોઈની જમીન લીધી હોય ને પૈસા દઈ દીધા ને સહી ના કરાવી હોય તો ખેતરે જાય ને પૈસા જાય. કોઈની ગાડી લીધી હોય ને દસ્તાવેજ ના કરાવે ને સહી ના કરાવી હોય તો ગાડીએ જાય ને પૈસા જાય કે ભાઈ આ તો ખોટું બોલે, પ્રાણે લઈ જા. કોઈનો મકાન લીધું હોય ને દસ્તાવેજ ના કરે ને માલિકની સહી ના હોય તો મકાને પાછું લઈ જાય ને પૈસા લઈ લે. અને કાયદેસર તમારા નામે થઈ જાય ને એની માલિકની સહી હોય તો આ તમને શરીરરૂપી મકાન મળ્યું, શરીરરૂપી ગાડી મળી, આયુષરૂપી આ તમને જમીન મળી, માય બેઠો એની સહી જ નથી કરાવી તો વગર ખાતાનું કેળે તો થશે શું? એટલે આ સંતો કહે છે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર, થકે મુનિજન પંડિતા અને વેદ ન પામે પાર. ખૂંદી ખમે માતા ધરતી, વાડી ખમે વનરાય, કડવા વેણતો સંત ખમે નીર સાયરમાં સમાય. તો સંતો કેવા દયાળુ છે. ગુરુ એસા કીજીએ જૈસે પૂનમ કા ચંદ, તેજ દિએ તપે નહીં ઉપજાવે આનંદ. ખૂંદી ખમે માતા ધરતી ને વાટી ખમે વંડાય ને કળમાં વેણતો કે સંત ખમે નીર સાયરમાં સમાય. હવે દરિયા ના સલકાય અને ખૂંદી ખમે ધરતી, એમ સંતોને ખૂંદી રૂપી મેણા ટેણા કેટલાય મારે છે તો એ વઢવા ના થાય અને એ વઢે રહ્યા. સંતો વઢવા ના થાય. તલાવડા તૂટી જાય પણ દરિયા કે તૂટે? તો સંતોને દરિયાદેવી ઉપમા દીધી, ધરતીદેવી ઉપમા દીધી. ખૂંદી ખમે માતા ધરતી, વાઢી ખમે વનરાય, કળમાં વેણ સંત ખમે. કળમાં વેણ એટલે એની ટીકા કરે, નિંદા કરે, ઈર્ષા કરે, વાદવિવાદ કરે, એ કળવા. તો એ દુનિયા ના ખમીએ કે કોણ ખમે? સંતો હોય. હા દિલડા જેના દરિયા રે જેવા છે તો કદી ના સલકાય. દિલડા જેના દરિયા રે જેવા છે તો કદી ના સલકાય. ઝેરના ઘૂંટડા પોતે પીવે, ઝેરના ઘૂંટડા પોતે પીવે, અમીરસ બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે ને બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય. તો આ દિલડા કે જેના દરિયા જેવા કદી ના સલકાય, ઝેરના ઘૂંટડા તો પોતે પીવે અને અમીરસ બીજાને પાય. સંતોના દિલને દરિયા કીધા. દરિયા સલકે નહીં. કેમ ના સલકે? ખબર છે કે ભગવાન વગર ચાહે આપણો આરો નથી, સલકાઈને કરવું જ શું. તો કુમારામ બાપુ ધાબરી ઓઢી ગુરુની માળા કરતા હતા
શિકારી પરોડિયામાં જો કુંવરના શિકાર કરવા, એના મનમાં કે દીવ ગીધા છે તો કોઈક દેખીદા છે, વહેલો શિકાર કરીને ભાગી દઉં. તો 3 વારની બંદૂક હાણી, પણ ધાબરીમાં હું વળી માઇલકોટ ના જઈ. પછી એને એમ થયું કે મારી બંદૂક પાછી ના પડે, 1 વાર ખાલી ના થાય ને 3 વાર ખાલી જઈ તો આ ભૂંડળું નથી, આ ગમે તે કુંવર નથી, કાંક છે ખરું. તો બિયા તો આમ ઢુકડો જો તો કુંભારામ બાપુનું ટાઈમ પૂરું થઈ ગયું એટલે ધાબરી ઉસકાવી, ગલુલી ભાંય પડી. ત્યારે ઓલાને ખબર પડી કે ઓહો આ તો માણસ છે, એમાં કે આ તો સંત છે, આ તો ભગત છે, આ તો ભગવાન દેવા કે આ. ત્યારે તો કુંભ ભગત કહેતા કે આ કારામાં ઢારી લાજી હતો તો શું થાત કે તે શું થાય નાણી, હું તો કે મારો ધંધો શિકારાનો થાય ને હુવર બેઠો નાણી, તો કે ઉપરવાળાની મરજી તો એમ થાત કે આમાં તારો શું વાંક છે. અને આપણને જેવું લાકડી ગમે તો કે ઉપર ઘરે આવીને એને કૂટે, હે બંદૂક એને આમ હાણીને તો કે એ રામની મરજી તો એમ થાત કે તે ચા મોને હાણી છે. તો એણે બંદૂક ભાંગી નાખી, એ પગામાં પડ્યો અને એને કે રામની મરજી તો એમ થાત. આ દરિયા ના કહેવાય ત્યારે શું કહેવાય? અને તો એને કાંઈ દંડ ના દીધો ને એ ભગત થઈ ગયો ને શિકારો મેળ દીધો એણે. રામ રામ સબ કહે ઠગ ઠાકોર ને ચોર, બિના પ્રેમ રીજે નહીં તુલસી કે નંદ કિશોર. ચોરી કરવા દઈએ શું કે રામ રામ રામ, પીડાવાળા પીડાતા હોય શું કે રામ રામ રામ, મજૂરી કરતા હોય શું કે રામ રામ રામ, ઘણું કમાવું, ઘણું દે. આખી દુનિયામાં રામ રામ તો કહે છે પણ કાંઈ ને કાંઈ કારણથી કહે છે એટલે એ રામ નથી મળતા. પણ રામને શું ધોવે છે? પ્રેમ ત્યાં પડદો નહીં ત્યાં પ્રીત, પ્રીત પડદો દોનું ના રહે એ સંતાન કી રીત. રામમાં પ્રીત નથી, રામમાં પ્રેમ નથી, ઉપર છેલ્લા રામ કહે છે. એક શેઠ હતા, એને આખા શરીરમાં કોઢ નીકળ્યો, કોઢ. તો પીડામાં રહેવાય નહીં, કેટલીય દવાઈઓ કરી કે હવે શું કરું, તો દવાથી મળતો નથી, દેશી દવાઈઓ કરી, ઓલી દવાઈઓ કરી કે હવે ગંગા નદીમાં થઈને ડૂબું અને મરી દઉં. તો એના કટમવાળાને કે ભાઈ હું બુડવા જાઉં રહ્યો, મરવા જાઉં રહ્યો, પણ નદી સુધી તો હાલો, એટલા સુધી તો તમારા દર્શન કરું, તમારે પગે લાગો ને હું કૂદકો મારીને મરી દઉં. હવે પીડા સહન થતી નથી. તો ઓલા કે ભાઈ આવું ના કરાય, પણ કે પીડા નથી સહન થતી, તમે નહીં હાલો તો ડૂબીશ અને હાલો તો ડૂબીશ. તો ઓલા કે તારે હાલીએ. ત્યાં ગંગા નદી આવ્યા એટલે અહીંયા કમાલી એને ભેગે થઈ ગઈ. કબીર સાહેબની શીશે કમાલી હતી એ. એટલે કમાલી કીધું કે ભાઈ કેમ આ બધા આટલા બધા અહીંયા આવ્યા છો? કે આ શેઠને કોઢ છો છે, પીડા સહન થતી નથી એટલે બુડીને મરવાયો છે. તો બુડીને મરવાયો છે કે હોય? તો બુડીને મરવાયો છે તો શું કરવા? આત્મહત્યા કરશે, પીડા ખમાતી નથી. તો હું કોઈ એમ કરો તો તમારો કોઢ મટી જાય કે શું? કે તમે ડૂબકી મારો અને રામ કહો, 3 વાર ડૂબકી મારીને 3 ફેરે રામ રામ બોલવાનું એટલે તમારો કોઢ મટી જાય છે. તો કે ભાઈ કાંઈ હત્યા કરવી નથી. તો પછી આ ગરાહામાં પાણી હતું, એમાં એ વાણીઓ જો આ બધા કાંઠે ઊભા રહ્યા અને કમાલીએ અહીં કીધું શેઠને કે બોલો રામ, તો કે રામ. તો મારો ડૂબકી, તો મારી ડૂબકી. તો બારો નીકળે, કોઢ તો મટ્યો નહીં. કે એક નામ ખોઈ નાખ્યું, હવે 2 બાકી રહ્યા. તમે હાસાદલથી નામ લ્યો અને તો તમારો કોઢ મટશે, નકર નહીં મટે. ને તો વરે કે એલું કે હું હાસાદલથી લઈશ. તો કે બોલો રામ, તો કે રામ. તો મારો ડૂબકી, તો મારી ડૂબકી. વરે નીકળે તો કોઢ તો મટ્યો નહીં. તો 2 નામ ખોઈ નાખ્યા, હવે એક નામ રહ્યો. હવે તમે એક નામમાં જો આમ નામ કરશો ને તો તમને એમ થાય કે રામ જ ખોટા છે. તો હવે તમારી મોને ખબર પડી ગઈ કે તમારો હવે આ તમે હાસાદલેથી રામ લેતા નથી અને ખોટું રામને બદનામ દેશો. ઓલા એક સેવકને કીધું કે ઓલા ધોકો પડ્યો ને એ લઈ આવે કે. તો ઓલા કમાલીએ ધોકો લીધો હાથમાં અને શેઠ કને ઠેઠ આવી
કે હું કોને ત્યારે તમારે રામ કહેવાનું. તો ઓલા શેઠને કે બોલો રામ, તો કે રામ, તો બોલો રામ, તો કે રામ. એવો માથામાં એવો આર્યો કે રામ, તો કમાલી એવો માર્યો ને ધોકો કે રામ, તો હું કે રામ, તો ઓલો આમ વિદર કહી જો અને ડૂબકી મારીને કોટ મટી ગયો, બધું ભૂલાઈ ગયું. આને ધોકો માર્યો કે રામ, તો કે રામ, એટલે એક તાલ થઈ ગયો. સમજણ પડી? ઓલા બોલે તાલમાં તાલ મળી ગયો તો એનો કોટ મટી ગયો. હવે આ કમાલી તો પછી ગુરુ કને આવી. કમાલી કે ત્યાં તો દીને મારી દીધો કે ત્યાં તો બહુ મોડું કર્યું કે અરે ગુરુજી એક વાણીઓ કે 10 માણસ લઈને આત્મહત્યા કરવા આવ્યો ને તે મેં એને 3 વાર કીધું કે ગરામાં પાણી બધા ને 3 ડૂબકીઓ માર તારા કોટ મટી જાય. તો એનો કોટ મટાડવા સારું આ મોડો થયું. વાહ મટ્યો કે હા મટ્યો. તો શું કર્યું એ ડૂબકી મારીને માથામાં ધોકો માર્યો ત્યારે મટ્યો ને કે બે ફેર તો રામાયણ ખોઈ નાખ્યા. કે કમાલ કે ત્યાં તો જબર કમાલ કરી કહેવાય. તો થોડાક દી દાવા દીધા અને એક બ્રાહ્મણી એનો ધણી મળી જતો એની લારે જાતી રહી સતી થળવા. તો તુલસીદાસને પગે લાગવા જઈ તો તુલસીદાસે કીધું કે બાઈ તારો ચૂડો અમર રે. તો બાઈ કે મારો ચૂડો અમર શું રે? મેરા પિયો મર ગયા મેં મરણ કી આસ તુલસીદાસ તમારા વચન કા શું થાશે હવાલ. મારા પિયો તો કે ચલ ગયા મેં ચલન કી આસ તુલસીદાસ તમારા વચનનું શું થશે હવાલ. તો તમે તો મને કે તારો ચૂડો અમર રે ને મારો ધણી તો મરી જાઉં તો હું તો સતી થડવા તા વરી. તુલસી મળા મસાણથી મંગાવ્યા ધર્યો સિર પર હાથ મેં કછું જાણું નહીં જાણણ હાણો રઘુનાથ. તો એ મહાણાથી મળા પાછા મંગાયા અને માથે હાથ મિલ્યો તુલસીદાસ એને ઓલો મળદું હદીવન થઈ ગયું. કબીર સાહેબ કે કમાલી તે તો ધોકો લીધો 3 વાર ડૂબકીઓ મારી. આ તુલસીદાસ તો ધોકોય ન લીધા ને કાંઈ નથી કર્યું ને હાથ જ માથે મિલ્યો તો આ આરામ ચીયો ત્યારે. તો વળી થોડાક દી થયા અને કમાલીને સમજાણું કે એનો કોટ તો મટી જાઓ કમાલી તોને કોટ થઈ જાઓ. કમાલીને ખબર ના પડી કે મોને શું કોટ છો. તો ઓલા લુલાના પાંગરાના હાથરા બધા આવતા હતા. તો કે આ તુલસીદાસે મળા હદીવન કર્યા. તો એક સંતો કે તુલસીમાં પાણી હમાય એટલું જ લે છે અને એ પાણીનો ખાલી આમ સટકોરો દે ને તો આંધળું હોય તો દેખતું થાય ને લૂલું હોય તો હાથું થાય, બેરું હોય તો એ સાંભળતું થાય ને બોબડું હોય તો બોલતું થાય. તો કમાલી કે આ તું વધારે આ વધારે. તો તોને એમ હતું કે મેં આનો રોગ મટાડી દીધો. તો આ તો કે પાણીમાં ડૂબકી નથી મરાવતા ને ધોકોય ન લેતા ને રામ રામે નહીં કહેતા, ખાલી તુલસીના પત્તામાં પાણી લઈને આમ સાંટે તો આને હાદા કરી દે. તો કમાલીને તેને ખબર પડી કે ગુરુજીએ મને સમજાવવા માટે કર્યું. એને અભિમાન આવ્યો હતો કે મેં વાણિયાને કોટ મટાડી દીધો એટલે એ કમાલીને કોટ થઈ ગયો. પછી હવે કમાલીનો કોટ ક્યારે મટ્યો? ઓલા નદરે ધોયું, ઓલા બ્રાહ્મણને હદીવન કર્યો, ઓલા તુલસીના પત્રમાંથી પાણી પીએ એટલું ઓલા ઉપર છાંટતા હતા. ત્યારે કે આ ગુરુની કૃપાથી બધું થાય છે, મારી કૃપાથી નહીં. ત્યારે એને ગુરુની કૃપા સમજાણી ત્યારે એને કોટ મટ્યો. અભિમાન આવ્યો તો વાણિયાનો કોટ તો મટી જતો પણ આને કોટ થઈ જાય વાણિયાવાળો પાવર આવ્યો એટલે સમજાણું. તો કોઈનો સારું કરતો હોય તો માથે લીધો ને તો એનો મુર્ગો આપણને વર્ગ છે. હે ઉપકાર ક્યારે કહેવાય? તમે એની વર્તન ના લ્યો તો. નકા તો તમે હામો એ તો ખર્ચ કર્યું કહેવાય. સમન તારા શહેરમાં અચરજ દીઠું આજ ધડ ચડાયું સૂર્ય ફરતા જોડે હાથ. જેવી ઘટના છે. હવે એ રાતમાં જૂના વખતમાં એવો રિવાજ હતો કે સોર હોય કોઈ ખૂન હોય ને એને હુરી ઉપર ચડાવે, એનો જીવ ઉડી જાય ને ત્યારે એને એવો હેઠો ઉતારે. તોય સમનને ઘરે સંત પધાર્યા ને જમવા નથી જુવાર. સંતને માટે સમન સોરી કરવાને જાય.
હવે સમન શેઠને અહીંયા તુલસીદાસ દેવા કબીર સાહેબ દેવા સંતો આવ્યા, ઘરમાં કાંઈ લોટ નથી, ખાવા નથી, હવે કરવું શું? ના પાડે તો આખી જિંદગીની ભક્તિ થાય, ઘરેથી નિરાશ થાય. તો હવે બાપ દીકરો કહે છે સંતોને કે તમે આરામ કરો, અમે હમણાં બજારમાંથી ના આવીએ. બજારમાં શું થાય? અચાનક ચોરી કરવા થાય રહ્યા. તો રાધાને ચોરી કરવા જા, તો ધન તો કે ના લેવાય. પાણી નીકળવાનો લો ખાર હતો ને વંડીમાં, એ ખારમાંથી છોકરો કરીને જો ને વાણિયો અહીંયા બેઠો રહ્યો. તો લોટની ઝોલી વરીને આવ્યો તો પોલીસવાળા ભારી જાય, લારે છે. છોકરો દોડ્યો તો માઠું ભીતમાં ગરકવા જવો ને પગ ઓલે પકડી રહ્યા છે. હવે માથું એના બાએ પકડી લીધો ને પગ પોલીસવાળે પકડ્યું. ઉતાણે આમણે ના તાણે આમણે. એટલે છોકરાએ કીધું કે બાપા હવે ફતીતી થશે. ઓલા ચેલિયાનો માથો કાઢીને સંતોને ખવડાવી દીધો હતો અને આ સર ધમ હાંચવો હતો. અને આધું આખું આ દું ઢેડી જા ને મને તો ખબર પડશે કે આ ભગતનો દીકરો અને આ ભક્તિ કરે છે ને આ લોટ સોરે છે. તો હવે શું કરું? કાઢ કટારી કેળમાન મત ડગાવે મન, શિરને સાટે સંત જમે તો સમન સોગું કરીને જાણ. આ માતા આટે સંતો તમે ને તોય હું ગુંધે મારું માથું કાપી લે અને ઝોલી લઈને દાતર ઘરે. તો એ ધડ હતો એ રાધાના માણા લઈ જા, અને માથું હતું એ એનો બાપ લઈ જો, અને ઓલું માથું હતું એ ઘરમાં હંતાડી દીધું. દેખાડે તો સંતો ના ખાય. અને એ રોટલા ઘડીને સંતોને ખવડાયા. અને પછી સંતોને ધાંપાઉથી મેળવા જા, તો ધાંપે જાતા તો ઓલા હુરીએ ધડ ચડાયો. આ ઓલા પોલીસવાળા લઈ જતા એ ત્યારે આરે દોડવા જા, જોવા જા. તો ઓલો આમ ખુરી માથેથી આમ ફરતો હતો ને, એ આ સંતો ત્યાં ઊભા રહ્યા ને એના સામે આવ્યો ત્યારે આમ હાથ હતા ને એ આમ હાથ દોડે. એટલે રાધાને એમ થયું કે આ મોને હાથ દોડે છે કે મોને તો ના દોડ્યો, પણ ઓલા સંતો આવ્યા ને તેરમથી હાથ દોડે. સંતોને કે ઉગમણા દાવ, તો ઓલો ફરતો 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 અહીંયાની લાઈનમાં જો ને તો અહીંયાને હાથ દોડ્યા કે હમણાં હાથ હમણાં આવો. ચારે દિશા અહીંયાને ફેરવ્યા કે ભાઈ આને કાંઈક લગાવાડ છે. ત્યારે સંતોને પૂછ્યું કે ભાઈ આ છોકરાને તમે ઓળખો કે હોય? તો આ છોકરાની કહાની તમે કહો, ખબર તો કે હોય? એને ઘરે અમે આ રમવા જતા, એને ઘરે કાંઈ હતું નહીં. આ છોકરો ને બાપ દીકરો બે અહીં તમારા રાજમાં ચોરી કરવા આવ્યા. તમારો સિપાહી એના પગ પકડ્યા અને એના બાપે માથું પકડ્યું. એ માથું કાપી નથી ઘરમાં પડ્યું છે, અને આ ધડ અહીંયાને સૂર્ય ચડાયું. અને ત્યારે એ સાખી અહીંયા બોલ્યા, સમન તારા શેરમાં ને અચરજ દીઠું આજ, ધડ ચડાયું સૂર્યે ફરતા જોડે હાથ. એટલે સંતને સંતપણા નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. ફરી બજારે કોઈ વેચાણા, કોઈ તેલ કડામાં તળતા, કાયા કાપીને કાંટે તોડીને કોઈ હેમાળે ગળતા, ઝેર પીધાને જેલો ભોગવી સાધુડા સૂડીએ ચડતા, માન મોટપને મમતા ત્યાગી જઈ ભજનમાં બળતા. એવા સંતાને સેવતા જીવડા ભવના બંધન ટળતા, ગુરુ પ્રતાપે કે પુરુષોત્તમ ચોપડે નામ તો એના સડતા. જો તમે આ દુઃખ દાતા રહ્યા ને તોય આ સંતોનું નામ જાય છે, એ આપણને પગારીએ છે, તોય આપણે અહીંયાના વખાણ કરીએ ને, અહીંયાના ગુણ ગાઈએ સંતોના. અને સંત મળે તો જ શાંતિ છે, ને કે શાંતિ ચાહે છે જ નહીં. સદગુરુદેવની જય.